સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. આ આકસ્મિક આપત્તિના સમયે નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ પરિવાર ભૂખ્યો ન સૂવે તે માટે ભાજપ હંમેશાની જેમ જનતાની પડખે ઊભી રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળ પાણી ભરાયેલા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અને જે વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોના ઘરની રસોઈ બંધ થઈ ગઈ છે અથવા લોકો ફસાયેલા છે તેવા તમામ પરિવારો માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજનના હજારો ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સુરત મહાનગર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. ભાજપ સુરત મહાનગરના ઉત્સાહી કાર્યકર્તાઓ ઘૂંટણસમાં પાણીમાં જઈને જરૂરિયાતમંદોના ઘર સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે. જનસેવામાં સમર્પિત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા અતિવૃષ્ટિમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં સુરતના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે જરૂરિયાતમંદ લોકોને રાહત સામગ્રી મળી રહે તે હેતુથી કાર્યાલય ખાતે ફૂડ પેકેટ, પૂરી સબ્જી, પાણીની બોટલની 5,000 કીટ બનાવવામાં આવી રહી છે. સાથે જ બિસ્કિટ, વેફર, ચવાણું અને ગાંઠિયાના પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યા છે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.